કામગીરીના ધજાગરા ઉડતા વધુ એક દ્રશ્યો સામે આવ્યા। ચોમાસાની શરૂઆતમાં જ રસ્તા ધોવાઈ ગયા। રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને હાલાકી પડી। પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલ સુરતની જનતા કરી રહી છે। दक्षिण गुजरात में हाल तो ચોમાસું જામ્યું છે। પ્રથમ વરસાદની અંદર સુરત મનપાની જે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલવા પામી છે। દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે સુરત શહેરના ઉધના વિસ્તારની અંદર જે 6 ઇંચ વરસાદ સુરત શહેરમાં પડતા સુરતની બંધ સુરત થવા પામી છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે હાલ જે ઉધના દરવાજાથી જે નીચે જવાનો માર્ગ છે એ માર્ગ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે વાહન ચાલકોને પણ હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે 6 ઇંચ જેટલા વરસાદની અંદર જો પ્રી મોન્સૂન નગरपालिकाની महानगरपालिकाની કામગીરી પર अनेक सवालों पर उठा पामिया है। चलाने में तकलीफ तो बहुत हो रहा है, बहुत परेशानी हो रही है, खड्डे खुड्डे बहुत प्रॉब्लम है, सुधार होना चाहिए। ओके आ तो वाहन चालक અને આપણે रिक्शा चालक સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। जी ठहर ठहर जगह पे खड्डे हो गए, क्या कहेंगे आप? ये खड्डा हो गया है, खड्डा इसको बनाता नहीं है लोग, ये खड्डा बनाता नहीं है लोग, ऐसा ही छोड़ के चला जाता है लोग। अब बरसात हो रहा है तो खड्डा तो होगा ही। आप लोगों से टैक्स लिया जा रहा है फिर भी रास्ता खराब है, क्या कहेंगे? टैक्स लिया जा रहा है लेकिन काम होता नहीं है। टैक्स ले रहा है लोग लेकिन काम नहीं होता है। रिक्शा चालक પણ કહી રહ્યા છે કે જે ખાડાઓ છે તેની અંદરમાં આવન જવન અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકાના જે આ પ્રી મોન્સૂન કામગીરીની એક માત્ર કાગળ ઉપર કરવામાં આવી એવું ચોક્કસપણે દ્રશ્ય થઈ જાય છે। સાથે સાથે 6 ઇંચ વરસાદમાં જો સુરતની સ્થિતિ બસ સુરત થઈ જવા પામી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। આગળ સુરતથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં રાંદેરનો વિયરકમ કોઝવેને બંધ કરવામાં આવ્યો છે। વિયરકમ કોઝવેની સપાટી 6 મીટર પર પહોંચી છે। અવરજવર માટે આ કોઝવેને બંધ કરવામાં આવ્યો છે। 6 મીટરે ઓવરફ્લો થાય છે। વિયરકમ કોઝવે સુરત શહેરના રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે 6 મીટરની સપાટીએ પહોંચતા બંધ કરી દેવામાં આવ્યો છે। આ કોઝવે ઉપરથી રોજ હજારો વાહનો અને લોકો પસાર થાય છે। સાથે સાથે આ કોઝવેનું સરોવર સુરત માટે જીવાદોરી સમાન છે। કોઝવે 6 મીટરે ઓવરફ્લો થાય છે। આજે સવારથી જ વિયરકમ કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે। ઉકાઈ ડેમથી સુરતની વચ્ચેના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા તે પાણી તાપી નદીમાં આવતા કોઝવેની સપાટી 6 મીટર ઉપર પહોંચી છે। સુરત ખાતે આવેલા સિંગણપોર કોઝવેને હાલ બંધ કરવાની નોબત પડી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે તાપી નદી બે કાંઠે થવા પામી હતી। જે અંતર્ગત ખાસ કરીને આજે કોઝવેની જે પૂર્ણતઃ સપાટી છે એની લગોલગ પાણી જતું હોય ને સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા હાલ સિંગણપોર કોઝવેના બંને તરફના ગેટો બંધ કરીને ટ્રાફિકમાં અટકાવી લેવામાં આવ્યો છે અને સદંતર આ સિંગણપોર કોઝવેને હાલ બંધ કરાયો છે। હાલ સુરત શહેરની અંદર પવન સાથે ધીમી ધારે વરસાદ પણ ચાલી રહ્યો છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સિંગણપોર કોઝવે સદંતર બંધ કરી લેવાતા હાલ ટ્રાફિક નહીવત આ કોઝવે ઉપર દેખાઈ આવેલ છે અને ખાસ કરીને આ જે કોઝવેની પૂર્ણતા સપાટી છે એનાથી પણ હજી બાકી હોય પરંતુ સાવચેતીના ભાગરૂપે આ કોઝવેને વહીવટીતંત્ર દ્વારા બંધ કરી લેવાની નોબત આવી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતથી જ વધુ કેટલાક દ્રશ્યો આવી રહ્યા છે સામે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડીતા જોવા મળી રહ્યા છે। ચોમાસાની શરૂઆતની અંદર જ અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે। અડાજણ પાલ ગેલેક્સી સર્કલ પાસે પાણી ભરાયાના આ દ્રશ્યો સામે આવ્યા। વરસાદના કલાકો બાદ પણ અહીંયા પાણી ભરાયેલા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી। નીલકંઠ સોસાયટી નજીક વરસાદી પાણીનો ભરાવો થયો। વરસાદી પાણીમાંથી દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સુરત શહેરના મનપાની વધુ એક પોલ ખુલવા પામી છે। વાત કરીએ અડાજણ ગેલેક્સી સર્કલથી પ્રથમ સર્કલ જતા માર્ગ પર આવેલા નીલકંઠ રેસિડેન્સી પાસે રસ્તા ઉપર હજી પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે અને વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે પાર્ક કરેલી ગાડીઓના ટાયરો પણ પાણીમાં ઘણા ડૂબવા પામ્યા છે। હજુ પણ આ ગઈકાલે જે 6 ઇંચ જેટલો વરસાદ વરસતા સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। હવે શું કહેશો, તો સુધારવાની મતલબ જરૂર છે રોડની, એમાં શું કહેવાની?
આ તો વાહન ચાલક પણ જણાવી રહ્યા છે કે મહાનગરપાલિકા સુધારવાની જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓ પોતાની એસી કેબિન છોડીને હજી પણ પ્રજાની વચ્ચે આવી નથી રહ્યા એવા ચોક્કસપણે આ દ્રશ્યો કહી જાય છે. આજે એસએમસીના જે કમિશનર શાલિની અગ્રવાલ વરસાદ પહેલાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક વખત અનેક જગ્યાઓની વિઝિટ કરી છે, પરંતુ હવે આ જે માર્ગ બેસી ગયો છે અને પાણી ભરાયા છે એ વિસ્તારની વિઝિટ કરશે ક્યારે, એવી પણ લોકોમાં એક માંગ ઉઠવા પામી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આગળ જોઈએ, જૂનાગઢથી વંથલી ગામ ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી. ખેતરોના ખેતર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. વિસનાળાના પુલ પાસેના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. 6 ફૂટથી પણ વધારે પાણી આ ખેતરોમાં ભરાયા છે. જી હા, 6 ફૂટ સુધીના પાણી. આ તસવીરો તમે બતાવી રહ્યા છે. આ તસવીરો તમને તમારા ટીવી સ્ક્રીન ઉપર જોઈને જો આટલી ચિંતા ઊભી કરતું હોય તો ત્યાંના જે લોકો છે તેઓ કઈક પરિસ્થિતિની વચ્ચે જીવતા હશે તેનો તમે અંદાજો લગાવી શકો છો, કારણ કે 6 ફૂટથી વધુ પાણી આ ખેતરોની અંદર ભરાયા છે. તમામ ખેડૂતોનો પાક છે તે પાણીમાં નષ્ટ થઈ ગયો છે. વંથલી ગામે ન્યૂઝ 18 ગુજરાતીની જ્યારે ટીમ પહોંચી ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા. વરસાદ પડ્યો એને હિસાબે બહુ પાણી આવ્યું છે અને પાણીમાં કાંઠાનું ધોવાણ થાય. કાંઠા વિસ્તારની જમીન છે એમાં ભયંકર ધોવાણ થવાની નુકસાનીની ભય ભીતિ છે. ખાસ કરીને અત્યારે કેટલા ફૂટ છે પાણી છે તે ખેતરની અંદર ભરાઈ ચૂક્યા છે. એટલે કાંઠાની બહાર નીકળી ગયો અને ખેતરની અંદર 1 થી 1.5 મીટર પાણી છે. ચોક્કસ તો 1 થી 1.5 મીટર પાણી છે. કાકા શું કહેશો, કેટલા ફૂટ આ પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે? 4-5 ફૂટ ભાઈ, 4-5 ફૂટ પાણી છે અત્યારે. વાવેતરની માથે પાણી છે. વાવેતર કેટલા દિવસ પહેલા કર્યું હતું, શેનું કર્યું હતું, શું કહેશો? પરમદી કર્યું છે ભાઈ, હજી વાવેતર માંડવીમાં. ચોક્કસ તો ખેડૂતોએ માત્ર 2 થી 3 દિવસ પૂર્વે જ વાવેતર કર્યું છે. શેનું વાવેતર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જો હવે આ જે પ્રમાણે પાણી જોવા મળી રહ્યું છે, વાવેતર પાછું કરવું પડે તેવી પરિસ્થિતિ છે. શું કહેશો, નુકસાની કેટલી છે? નુકસાની બહુ છે, બહુ નુકસાની. વાવેતર પાછું કરવું પડે એમ છે. નુકસાની માંડવીમાં ને કપાસમાં બેયમાં નુકસાની છે. પાછું વાવેતર કરવું પડે એમ છે અત્યારે. કાકા શું કહેશો, મગફળીનું 1 વીઘાનું જો વાવેતર કરવું હોય તો કેટલા રૂપિયા થાય છે, શું કહેશો? 10 થી 12 હજાર રૂપિયા 1 વીઘાની અંદર 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. જેટલા વિસ્તારની અંદર આ પાણી ફરી ગયા છે એટલામાં એ ખેડૂતને પાછું વાવેતર કરવાનો રહે. આ જે અમે દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે. કાકા, આ જે ખેતર દેખાઈ રહ્યા છે, તમે જે વાત કરી રહ્યા છો 1.5 મીટર જેટલું પાણી ફરી વળ્યું છે, આ ખેડૂતને હવે કેટલી નુકસાની? બહુ મોટે પાયે નુકસાની. પાછું વાવેતર કરે એટલે એમ માનો ને 10 થી 15 હજાર રૂપિયા વીઘે જોઈએ એને. ચોક્કસ તો વીઘે 10 થી 15 હજાર રૂપિયાનું નુકસાન છે તે હાલ અત્યારે ખેડૂતોને દેખાઈ રહ્યું છે. દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ દ્રશ્યો છે વંથલી ગામના દ્રશ્યો છે. માણાવદર રોડ પર આવેલા આ જે વિસનાળાનો જે પુલ કહી શકાય છે, આ વિસનાળાના પુલની આજુબાજુના જે ખેતરો છે, આ ખેતરોની અંદર હાલ અત્યારે ધોવાણ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. ઉબેરકાંઠાના તમામ ખેતરોની અંદર જે ખેતરની અંદર વાવેતર છે એને પાછું નવે અર્થી પાછું વાવેતર કરવાનું રહેશે. ચોક્કસ તો ખેડૂતોએ પાછું વાવેતર કરવાનું રહેશે. જ્યારે વરસાદ રોકાશે ત્યારબાદ ફરી પાછા ખેડૂતો છે તે વાવેતર કરશે, પરંતુ હાલ અત્યારે ખેડૂતોને વીઘે 10 થી 12 હજાર રૂપિયાની નુકસાની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. જૂનાગઢથી આ તસવીરો સામે આવી છે. આ તસવીરો ઘણી જ ડરાવનારી છે. ખેડૂતો માટે અત્યારે સૌથી વધુ મુશ્કેલી આ વરસાદી પાણીના કારણે ઊભી થઈ છે. વંથલી ગામે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે આ ગામની શું પરિસ્થિતિ છે તે અમારા કેમેરામાં કેદ થઈ. ખેતરોના ખેતર આખા પાણીમાં નષ્ટ થઈ ગયા હોય તેવી આ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે. અંકલેશ્વરમાં વરસાદી માહોલની વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. સુરવાડી બ્રિજથી લઈને મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ચાલકો કલાકો સુધી હાઈવે પર અટવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ભરૂચથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જ્યાં વરસાદના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થઈ હતી. સુરવાડીથી મહાવીર ટર્નિંગનો જે આ વિસ્તાર છે ત્યાં આપણે ટ્રાફિક જામની આ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં વાહન ચાલકો કલાકો સુધી હાઈવે પર આ જ પ્રકારે ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદી માહોલની વચ્ચે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થતા લોકોને હાલાકી વેઠવવી પડી હતી. પ્રતિષ્ઠા શિખર ઉપર ધ્વજા અડધી કાઠીએ ભાર પવન અને વરસાદની વચ્ચે ધ્વજારોહણ કર્યું.
અબોટી બ્રાહ્મણના યુવાનોએ ધ્વજારોહણ કર્યું। યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર ભારે વરસાદની વચ્ચે જગત મંદિર શિખર ઉપર ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી। પવન અને વરસાદની વચ્ચે ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનોએ અડધી કાઠીએ ધ્વજારોહણ કરી રહ્યા છે। સલામતીને ધ્યાનમાં રાખીને ભગવાન દ્વારકાધીશની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી છે। જ્યાં સુધી પવન અને વરસાદ શાંત નહીં થાય ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવશે। કચ્છથી તસવીર બતાવીએ જ્યાં ભુજમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારમાં, જેના પગલે એનડીઆરએફની ટીમને એલર્ટ રાખવામાં આવી છે। 30 સભ્યોની ટીમ હાલ ભુજ પહોંચી છે। રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય ત્યાં રાખવામાં આવી છે। જિલ્લામાં કોઈપણ સ્થળે સ્થિતિ બગડે તો તાત્કાલિક એનડીઆરએફની ટીમને ત્યાં મોકલવામાં આવશે। 30 रिस्क्यूअर की सुसज्जित टीम है जो अपने साथ सामान के साथ कच्छ जिले में तैनात की गई है। मानसून ड्यूटी को देखते हुए हमें हर प्रकार की ट्रेनिंग दी जाती है और वर्तमान की स्थिति से निपटने के लिए हम तैयार हैं। પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા। પોરબંદર જૂનાગઢને જોડતો જે ખાસ કરીને આ બંને વિસ્તારને જોડતો જે રસ્તો છે તે બંધ થઈ ગયો। ચોટાથી સરાડિયા થઈ જૂનાગઢ જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યું અને આ તસવીરો આપણે બતાવી રહ્યા છે, જેના કારણે આ બંને જિલ્લાને અસર સૌથી વધુ પહોંચી હતી। જામનગર શહેરની વાત કરીએ તો મેઘો અહીંયા મહેરબાન થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ આવી સામે। વરસાદી પાણીથી રસ્તાઓ જળબંબાકાર થઈ ચૂક્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ પાણી ભરાયા છે। જામનગરમાં અનેક જગ્યા પર વરસાદથી પાણી ભરાયા અને વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સામે આવી। શહેરના ખાસ કરીને પંચેશ્વર ટાવરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ વરસાદી પાણી ભરાયા હતા। પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખોલી નાખી છે। જામનગર શહેર જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ છે તે એકવાર શરૂ થઈ છે અને જામનગર શહેરમાં સૌ પ્રથમ સારો એવો વરસાદ વરસવાનો શરૂ થયો છે। પ્રથમ વરસાદ વરસતાની સાથે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના બેડીગેટ વિસ્તાર પાસે આ સ્વામિનારાયણ જે મંદિર આવેલું છે તેની ગલીમાં ગોઠણસમા પાણી ભરાયા છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો જામનગર શહેરના બેડીના નાકા તરફથી આવતો જે આ મુખ્ય રસ્તો છે આ રસ્તાની આસપાસ પણ જોઈ શકાય છે વરસાદી પાણી છે તે અહીં આવી ચૂક્યા છે। જામનગર શહેરના અનેક એવા વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીને લઈને હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો દુકાનોના શટર સુધી પાણી પહોંચ્યા છે અને લોકોના જનજીવન ઉપર પણ અસર છે તે જોવા મળી રહી છે। જામનગર શહેરનો સૌ પ્રથમ સારો એવો વરસાદ કહી શકાય। બીજી બાજુ વાત કરવામાં આવે તો હાલ જે બેડી નાકા પાસે આવેલો જયશ્રી ટોકીઝ વિસ્તાર છે આ વિસ્તારમાં પણ હાલ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં વરસાદની ભારે ઇનિંગ થતા રસ્તા ઉપર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે ને લોકોના અવર જવર માટેના મુખ્ય રસ્તા ઉપર પણ હાલ વરસાદ છે તે વરસાદને લઈને હાલ ભારે મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પાણીમાંથી ધસમસતા પૂરમાંથી ગાડીઓ પસાર કરી અને નીકળવું પડી રહ્યું છે, કારણ કે વહેલી સવારનો સમય છે ત્યારે 1 ઇંચ આસપાસનો વરસાદ છે। આ વરસાદમાં જ આ પ્રકારનું પાણી ભરાયું છે, જેને લઈને જામનગર શહેરમાં પ્રથમ વરસાદની આ ઇનિંગ છે એ ઇનિંગને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા। આપને જામનગરની જ્યાં તસવીરો આવી છે કાલાવડની, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેની સાથે જ વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા। ભારે પવનની સાથે કાલાવડમાં ધોધમાર વરસાદનું આગમન થયું। નવાગામ, મોટી વાવડી, ધોરાજીમાં વરસાદ થયો। ટોડા, ફગાઝ, અરલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આ તસવીરો આવી રહી છે કાલાવડની કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદની સાથે પવનની ગતિ પણ તેજ થયેલી જોવા મળી। એટલે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અહીંયા જોવા મળી હતી। સાથે જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। ખેતરોના દ્રશ્યો બતાવી રહ્યા છે, જેમાં ખેતર આખું પાણી થઈ ગયું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે। ભારે વરસાદના કારણે લોકોની ચહલ પહલ પણ ઘણી ઓછી જોવા મળી હતી। આ ભારે વરસાદથી એક બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, લોકોએ વરસાદનો આનંદ પણ માણ્યો હતો, પરંતુ વરસાદ બાદ જે આ પાણીના વહેણની તસવીરો આવી હતી સામે તે ઘણી જ ચિંતાજનક હતી। વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારમાં વરસાદ વરસતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા।
આગળ જોઈએ કાલાવડ તાલુકાના જ નવાગામ, ધૂન, ધોરાજી, ઉમરવાડા, જામવાડી, હકુમતી, સરવાણિયા, માછરડા, મોટી વાવડી સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ગત રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના પગલે સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેમાં માછરડાથી નવાગામ સુધીનો જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. તો બીજી બાજુ વાત કરવામાં આવે મકરણી, સણોસરાથી કાલાવડ તરફથી નો જે વાહન વ્યવહાર છે તે પણ ખોરવાઈ ચૂક્યો હતો. છતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જૂનાગઢમાં માણાવદરમાં 12 મે ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ. માણાવદરના કોડવાવમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદના કારણે ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં જાણે ફેરવાયો હોય તેવી આ પરિસ્થિતિ જોવા મળી. જોઈ શકાય છે જ્યાં નજર જઈ રહી છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે અને આ પરિસ્થિતિમાં લોકોનું જનજીવન ઉપર અસર મોટા પાયે પડી હોવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. લાંબા પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે લાંબા ગામની બજારોમાં ધસમસતા પાણીના પૂર વહ્યા. ગામની બજારો નદીમાં ફેરવાઈ ચૂકી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે લાંબા ગામની બજારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા લાંબા ગામને ધમરોડ્યું હતું. આ તસવીરો લાંબા ગામની બતાવી રહ્યા છે. આ ગામમાં નદી પસાર થતી હોય તેવા આ દ્રશ્યો છે અને તમે પાણીનું વહેણ જુઓ, કઈ ફોર્સમાં આ પાણી ત્યાંથી નીકળી રહ્યું છે. લાંબા પંથકમાં ધોધમાર વરસાદ પડતા આ દ્રશ્યો સામે આવ્યા અને ખાસ કરીને લોકોના ઘરોમાં, બજારોમાં પાણી ભરાયું હોય તેવા પ્રકારની આ તસવીરો. મુકુંદ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મુકુંદ, જે રીતે દ્વારકાના લાંબા ગામની આ તસવીરો સામે આવી છે, હાલ આ ગામની શું પરિસ્થિતિ છે? લોકો આ પાણીમાંથી બહાર આવી શક્યા છે કે કેમ? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે ધોધમાર વરસાદના કારણે ગામમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે લાંબા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા હાલ દ્રશ્યો સામે આવ્યા છે. ગામની તમામ બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે લાંબા ગામની તમામ બજારોમાં પાણી ફરી વળ્યા છે. હાલ લાંબા ગામ જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. બિલકુલ મુકુંદ, આભાર માહિતી બદલ. દ્વારકાથી આ તસવીરો. લાંબા પંથકમાં ધોધમાર વરસાદ અને જેના પગલે આખું ગામ પાણી થયું. હવે આપણે તસવીર બતાવીએ દ્વારકાના કલ્યાણપુરની, કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદના પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભાટિયા ગામમાં બજારોમાં ધસમસતા પૂર જોવા મળ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાથી ભાટિયા ગામમાં બજારોમાં નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો. લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. મોટા વાહનોને પણ આ પાણીના વહેણમાંથી પસાર થવું મુશ્કેલી ભર્યું બન્યું. તો સાથે આજે તસવીરો આવી છે. વાહન ચાલકો આ પાણીમાં અટવાયા હતા, તેઓના વાહનો પણ બંધ પડી ગયા હતા. જેના 11 જિલ્લાઓ માટે આજનો દિવસ ઘણો ભારે છે. 4 વાગ્યા સુધીમાં 11 જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 11 જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. કચ્છ, જામનગર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, અમરેલી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે દાદરાનગર હવેલીમાં પણ આજે રેડ એલર્ટ છે. આ 11 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ તો બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે. મોરબી, રાજકોટ, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ડાંગ, તાપી, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે. આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે. બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીની સાથે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, મહીસાગરમાં આજે ભારે વરસાદ પડી શકે છે. गुजरात रीजन के जो डिस्ट्रिक्ट कवर है जहां पर एक्सट्रीमली रेनफॉल का फोरकास्ट दिया जा रहा है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है
सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल और साथ में रेड अलर्ट जारी है। और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे वेरी हैवी रेनफॉल और साथ में ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, भरूच और डांग और साथ में तापी है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है। और हैवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग है महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल और इसके साथ ही महिसागर है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। સૌરાષ્ટ્રમાં આજનો દિવસ ભારે રહેશે। જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદ અહીંયા આવી શકે છે। રાજકોટ, અમરેલી, ભાવનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, जूनागढ़, द्वारका और कच्छ हैं और साथ में रेड अलर्ट जारी है। और वेरी हैवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो वेरी हैवी रेनफॉल की वार्निंग राजकोट, अमरेली, भावनगर, मोरबी और गिर सोमनाथ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और सुरेंद्रनगर और बोटा और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। આવતીકાલે ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ। રાજ્યના તમામ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે તમામ જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। के लिए जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट दिया गया है वो डिस्ट्रिक्ट हैं सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और बाकी जितने डिस्ट्रिक्ट बचे हैं गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर कल के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है।